દિલ્હીના જંતર મંતર પર નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન થયું હતું ને આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને લઈને કેટલાક વિદ્યાર્થીઓએ યુવાનોએ અશોભનીય શબ્દોનો ઉપયોગ કર્યો હતો। જે બાદ હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું કહ્યું વિગતે વાત કરી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો દિલ્હીના જંતર મંતર પર જે નીટ પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને લઈને પણ અશોભનીય શબ્દો, અપશબ્દો અને ગાળો પણ કેટલાક યુવાનોએ ભાંડી હતી। એ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ વાયરલ પણ થયા અને દેશભરે જોયા। ત્યાર પછી વડાપ્રધાને બાબતે વિદ્યાર્થીઓને માફી પણ આપી, પરંતુ આજે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની એન્ટ્રી થઈ છે। તેમણે આજે ગાળાગાડીવાળા નિવેદનો સામે આવ્યા છે, તે મામલે શું કહ્યું તે સાંભળો। મિત્રો, દુનિયાના ઇતિહાસમાં જગતના કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીને ના પડી હોય એટલી અભદ્ર અશ્લીલ મા બહેનની ગાળો નરેન્દ્ર મોદીને પડી છે। હવે જાહેર જીવનમાં ચોક્કસ પ્રકારના શબ્દોનો પ્રયોગ તો ન જ થઈ શકે। અતિ આકરું બોલો, એગ્રેસિવ બોલો એ ચાલે, પણ અભદ્ર અને અશ્લીલ શબ્દોનો પ્રયોગ કરો, કોઈ પણ નેતાની વિરુદ્ધમાં મા બેનની ગાળો બોલો, એ બિલકુલ ઉચિત નથી। પણ નરેન્દ્ર મોદી આજે જ્યારે કહી રહ્યા છે, દેશના પ્રધાનમંત્રી, નટ સમ્રાટ ઓફ ધ નેશન, કે મેં વિદ્યાર્થીઓને, એ બાળકોને માફ કરી દીધા જે લોકોએ મને મા બેનની ગાળો આપી, ત્યારે કહેવાનું મને થાય છે કે તમને આટલી બધી અશ્લીલ અભદ્ર ગાળો પડી પોતાને ત્યારે અક્કલ આવી? તમારી શાન ઠેકાણે હમણાં આવી? તમારા આઈટી સેલવાળા ગુજરાત અને દેશની મહિલા પત્રકારો તમારી પાર્ટીની વિચારધારા કે તમારા કૃત્યોની ટીકા કરતી પોસ્ટ મૂકે, વિડીયો બનાવે, ત્યારે ભાજપના આરએસએસના માણસો, તમારા આઈટી સેલના માણસો મા બેન ઉપર જે અભદ્ર અશ્લીલ ગાળો 12 વર્ષ સુધી બોલતા રહ્યા, ત્યાં સુધી તમને ખબર નથી પડતી। હવે પોતાના ઉપર આવ્યું ત્યારે ખબર પડી છે બેટમજીને કે કેવી ફિલિંગ આવે છે, કેવી લાગણી ને કેવી અનુભૂતિ થતી હોય છે। તમે દેશના પ્રધાનમંત્રી તરીકે આટલી અભદ્ર અશ્લીલ ગાળો બોલનારા તમારા આરએસએસના માણસોને, તમારી પાર્ટીના કાર્યકર્તાઓને, તમારા આઈટી સેલના માણસોને કોઈ દિવસ રોક્યા? ના। આ એનું પરિણામ છે કે તમને મા બેનની ગાળો પડી રહી છે। અને રહી વાત, તમે એમ કહી રહ્યા છો કે આ વિદ્યાર્થીઓને હું માફ કરી દઉં છું, इन बच्चों को मैं माफ कर रहा हूं। हजी तो मोदी साहेब તમારો કુટી કુટીને રોટલો વાળવાના છે। હજી આ જેનજી યુવાનો, છાત્ર, નોજવાન તમને છોડવાના નથી। તમારો બી વારો નીકળશે અને અમિત શાહનો બી વારો નીકળશે, તૈયાર રહેજો। જે આપણે સાંભળ્યા હતા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, જે અવારનવાર પોતાના આક્રમક અંદાજના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પણ વાત કરી દીધી છે અને જે યુવાનોને માફી આપી છે, પરંતુ વડાપ્રધાને જે નીતિઓના કારણે યુવાનોનો જીવ પણ ગયો છે તેને લઈને પણ જિગ્નેશ મેવાણીએ સંભળાવી દીધું છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।